4 રાજ્ય અને 1 કેન્દ્રશાસિત પ્રદેશની વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર। આસામ, કેરલમ, પુડુચેરીમાં 9 એપ્રિલે એક જ તબક્કામાં મતદાન, તો પશ્ચિમ બંગાળમાં 23 અને 29 એપ્રિલે એમ 2 તબક્કામાં યોજાશે મતદાન। તમામનું 4 મેએ આવશે પરિણામ। ગોવા, કર્ણાટક, નાગાલેન્ડ, ત્રિપુરા તેમજ ગુજરાત અને મહારાષ્ટ્રમાં પેટા ચૂંટણીની પણ જાહેરાત। 23 એપ્રિલે ઉમરેઠમાં યોજાશે પેટા ચૂંટણી, જ્યારે ગોવા, કર્ણાટક, નાગાલેન્ડ અને ત્રિપુરામાં 9 એપ્રિલે યોજાશે પેટા ચૂંટણી। કુલ 824 વિધાનસભા બેઠક પર થનારી ચૂંટણીમાં 17.4 કરોડ મતદારો કરશે મતદાન। 2.19 લાખ પોલિંગ બૂથની વ્યવસ્થા, કુલ 25 લાખ મતદાન અધિકારીઓ કરાશે તૈનાત। આજથી આદર્શ આચાર સંહિતા લાગુ। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દક્ષિણ ગુજરાતમાં શિક્ષણ, આરોગ્ય અને સિંચાઈ ક્ષેત્રે 112 નવા પ્રકલ્પોની કરાવી શરૂઆત। પંચમહાલ અને દાહોદમાં 1100 કરોડના વિવિધ વિકાસ કાર્યોની ભેટ। મુખ્યમંત્રીએ કહ્યું, ગુજરાતમાં પાણીદાર આયોજનથી આદિવાસી વિસ્તારનો થશે વિકાસ। કમોસમી વરસાદની આગાહીના પગલે રાજ્યવાસીઓને મળશે અસહ્ય ગરમીમાંથી રાહત। 18 માર્ચે કચ્છ, દ્વારકા, મોરબી, જામનગર, બનાસકાંઠા, પાટણ અને સાબરકાંઠામાં કમોસમી વરસાદની આગાહી, તો 19 માર્ચે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી।